આપણે ગરમ પાણી કર્યું છે, તેમાં મસૂર આપણે પલાળીને 10-15 મિનિટ રાખવાના છે। આ આપણા મસાલા છે બધા જે આપણે નાખવાના છે એ જોઈ શકો તમે કયા કયા મસાલા છે। મેગી મસાલો છે, તેનવાતનો બિરયાની મસાલો છે અને પનીર મસાલો એવરેસ્ટનો છે। આ આપણે તેલ ગરમ થઈ ગયું છે, એમાં આખા મસાલા નાખી દીધા છે। આ પનીર મસાલો નાખ્યો છે અને સેનવાતનો મસાલો નાખ્યો છે બિરયાની અને મેગી મસાલો નાખ્યો છે। હવે આપણે લસણ અને આદુ નાખી છે કાંદેલું એકદમ તેલમાં જ હલાવી લઈશું। અને હવે આપણે લીલા મરચાં પણ તેલમાં જ નાખી દીધા છે વઘારમાં। હવે આપણે ડુંગળી પણ તેલમાં નાખીએ વઘારમાં। હવે હળદર નાખશે તેલમાં, જેનાથી સરસ આવશે કલર। હવે આ બટેકા ધોઈને નાખી દીધા છે, એકદમ હલાવવાનું છે તેલમાં તેને। હવે આપણે મરચું ખાંડેલું છે જે લસણ આદુવાળું તે નાખ્યું છે અને તેને એકદમ હલાવીશું। તેને થોડીક વાર ફેરવવાનું છે। હવે આપણે તેમાં ટમેટાં નાખીશું અને મીઠું નાખીશું। પછી આપણે તેમાં આખા મસૂર પલાળેલા છે જે તે નાખી દીધા છે। હવે આપણે તેમાં એકદમ હલાવી લીધું છે, પાણી નાખીશું। હવે તેમાં આપણે લીલા વટાણા નાખી દીધા છે પાણી નાખ્યા પછી। હવે આપણે તેમાં ધાણા ભાજી નાખીશું અને પછી આપણે લીંબુનો રસ નાખ્યો છે 2 ચમચી। હવે આપણે તેમાં પલાળેલા 10 મિનિટ ભાત નાખ્યા છે, ચોખ્ખા એટલે નાખ્યા છે અને હવે ધાણા જીરું નાખીશું। હવે આપણે કુકર બંધ કરી દઈશું આપણે ને આપણા ભાત બની ગયા છે। મેં કુકરમાં 1 સીટી થઈ એટલા માટે જ મેં પછી ગેસને ધીમો કરી નાખ્યો, તો સાવ 10 મિનિટમાંથી ધીમો ગેસ રાખ્યો 1 સીટી પછી અને ભાત બનીને તૈયાર છે। હવે આપણે આ થાળીમાં પાથરીશું। કેવા છૂટા છૂટા ભાત થયા છે। તમે પણ આ રીતના 10 મુઠ્ઠી ભાત